નમસ્કાર. ઘણા સમયથી હું તમને એક વિષય વારંવાર તમારી સામે મૂકી રહ્યો છું ને એ છે ઓબ્ઝર્વેશન, નિરીક્ષણ, વૈજ્ઞાનિક નિરીક્ષણ, સાયન્ટિફિક ઓબ્ઝર્વેશન. આપણી જે વિચાર પ્રક્રિયા છે, આપણી જે થોટ પ્રોસેસ છે, એના માટેનું રો મટીરિયલ ક્યાંથી આવે? તો એ રો મટીરિયલ માટે જરૂરી છે ઓબ્ઝર્વેશન. આપણી આજુબાજુનું જે એન્વાયરમેન્ટ છે, આપણી આજુબાજુના જે લોકો છે, જે કંઈ ઘટનાઓ ઘટે છે, આનું સતત ઓબ્ઝર્વેશન કરતા રહ્યો. એ ઓબ્ઝર્વેશનમાંથી તમને ઘણું નવું પ્રાપ્ત થશે, નવા વિચારો આવશે, નવી સમજ આવશે, નવી જાણકારી આવશે. ભણેલી વ્યક્તિ એ જ છે કે ન ભણેલી વ્યક્તિ કરતા વધારે સારું પોતાના વાતાવરણની ઘટનાઓ અને વ્યક્તિઓને ઓબ્ઝર્વ કરી શકે. મોટા ભાગે તમે તમારી આજુબાજુની ઘટનાઓ જોતા જ નથી, અને જોવો છો તો એને અનદેખી કરો છો. દરેક ઘટનામાંથી કંઈકનું કંઈક સમજવાનું, શીખવાનું હોય છે. છાપાઓમાં સમાચારો આવે, ટીવી પરના બધા સમાચારો આવે, બધું કામનું ના હોય, પણ કેટલીક ઘટના એવી હોય કે એને જરા ધ્યાનથી જોવી જોઈએ. એમાં મેસેજ હોય, એમાં ઘણું શીખવાનું હોય. એટલે તમે તમારી ઓબ્ઝર્વેશન શક્તિ વિકસાવો, નિરીક્ષણ શક્તિ. આંખ ખુલ્લી છે, કાન ખુલ્લા છે, એનો મતલબ નથી કે આપણે બધું જોઈએ છીએ, બધું સાંભળીએ છીએ. આપણે ઘણું બધું ઇગ્નોર કરીએ છીએ, એમાં કામનું પણ જતું રહે છે. માટે મારી તમને ખાસ વિનંતી છે કે તમે તમારા વાતાવરણને સતત અને સતત ઓબ્ઝર્વ કરતા રહો. ધન્યવાદ.